અને જલ્દથી જલ્દ તમારી ફિલ્ડિંગ लगाड़ी दो। पालघर टीम ने તમારા बैट्समैन मोकली आपो जल्दी जल्द। आज थोड़ा बहुत हम लोग भी चेंज करना चाहते हैं भाई। कमेंट्री बॉक्स के अंदर जो अपने लैंग्वेज में बात कर रहे थे लोगों ने बहुत इंजॉय करा। थोड़ा हिंदी भी बोलो, थोड़ा मराठी भी बोलो, थोड़ा गुजराती भी बोला, थोड़ा इंग्लिश भी बोलो। अब एक राउंड में 2 प्लेयर आ रहे हैं पालघर टीम के अंदर से जो ऑलवेज ओपनिंग करते हैं। वन ऑफ द बेस्ट उत्तम भाई અને रिंकू मैन विद द लॉट ऑफ शॉट। એમના પાસે ऑप्शन बहुत है जो क्रिकेट के प्रॉपर क्रिकेटिंग शॉट होते हैं प्लस टेनिस क्रिकेट के अंदर जो रिवर्स शॉट है बहुत से शॉट है उनके पास। तो बॉलर भी उनको टारगेट नहीं कर सकते। पर लेकिन साथ ही में कांदिवली टीम को एक रिक्वेस्ट की जाती है कि अपनी टीम को बोले और अपने अपनी फील्ड पोजीशन पे जल्दी जाओ वरना दूसरी मैच नहीं होगी भाई। क्योंकि जो भी जीतेगा उसी का ओवर कट के मिलने वाला है भाई। जल्द થી જલ્દ તમારી ફિલ્ડિંગ લગાડી દો। કાંદિવલી ટીમને રિક્વેસ્ટ છે અને વિકેટ ઉપર આવી જશે આપણે ઉત્તમભાઈ। ખૂબ સરસ બેટિંગ કરી છે આ ટુર્નામેન્ટમાં અને રિંકુભાઈ એ પણ સરસ બેટ્સમેન છે પણ એક બે ટુર્નામેન્ટથી એમનું ફોર્મ હાલતું નથી અને અત્યારે એમને બેટિંગ કરીને પાલઘર ટીમને જીતાડવાના છે તો એમની બેટિંગ બહુ મહત્વની રહેશે। પણ દિનેશભાઈ જે તમે કહો છો કે જે સ્કોર છે 50 રન તો મારા હિસાબથી જે એમના ઓપનિંગના અંદર બેટ્સમેન છે પાલઘરની ટીમ પાસે પહેલા ટોપ 3 અગર એ 3 પ્લેયર એમના પ્રોપર બેટિંગ કરીને જશે તો મને નથી લાગતું 50 રન ચેઝેબલ નથી। એ ચેઝ કરી શકે છે ને બહુ જ ઇઝી વેમાં ચેઝ કરી શકે છે ને આ બધું ડિસાઇડ પાવર પ્લેથી થશે જે પાવર પ્લેનો પહેલો ઓવર છે। પાવર પ્લેનો પહેલો ઓવર લઈને આવે છે અમારે કિશનભાઈ। કિશનભાઈ એમની ટીમ માટે પહેલો ઓવર પાવર પ્લેનો લઈને આવે છે અને પાવર પ્લેમાં પાલઘર ટીમના બેટ્સમેન પાવર પ્લેનો કેવી રીતે ફાયદો ઉપાડે છે એ આપણે બધાને જોવાનું છે। અને અમારે કૈલાશભાઈ ઓગણિયા, વિકાસભાઈ, નીતિનભાઈ, અનિલભાઈ જે સ્પેશિયલી માઇકના કોમેન્ટેટર છે એ બધા જ્યાં પણ હોય આવી જાઓ। અને ખૂબ સરસ લેગ સાઈડમાં બોલ મારી દીધો છે રિંકુભાઈએ અને એવી શાનદાર ફિલ્ડિંગ અમારે રાહુલભાઈ કાવિઠિયા તરફથી અને એમના ટીમના તરફથી 2 રન બચાવી દીધા છે રાહુલભાઈ કાવિઠિયા। અરવિંદભાઈની પણ એનર્જી બહુ જબરદસ્ત છે ભાઈ। બહુ ટાઈમથી હું છું હંમેશા આપણી ટીમ માટે 100% આપણું કામ કરવા માટે ઊભા રહે છે અને ભાગીને બહુ જ વેલ્યુબલ 2 રન બચાવે છે ભાઈ। કેમ કે જે પાવર પ્લેનો ઓવર છે એમાં સ્ટાર્ટ મળી જાય 20 રનનો 25 રનનો ઓવર તો ઓલમોસ્ટ મનોબળ તૂટી જાય છે ટીમનું। અને અમારે અનિલભાઈ ઓગણિયા હલો હલો આવ્યા છે એમનું સ્વાગત કરો। હલો 1 મિનિટ હલો શું આકાશભાઈ બાઉન્ડ્રી નથી બોલ એમને નાખી દીધો છે અને પછી જાળીને ટચ કર્યો છે તમે ટેન્શન ન લેશો। અને બીજો બોલ લઈને આવે છે કિશનભાઈ અને રિંકુભાઈ ને શાનદાર બોલિંગ કિશનભાઈની અને બોલ મને એવું લાગે છે અજયભાઈ કે બોલ એ ફરાવી રહ્યા છે ઓફ બ્રેક નાખી રહ્યા છે। આ લાસ્ટ ટુર્નામેન્ટથી કિશનભાઈની બોલિંગ ઉપર આપણે જોયું છે કે એ કોઈ બોલ ઓફ ટર્ન કરે છે કોઈ બોલ લેગ ટર્ન કરે છે પણ એ વધારે સ્પીડ કરતાં બેટ્સમેનની હરકત ઉપર ધ્યાન દઈને બોલ નાખે છે કઈ લાઈન ઉપર નાખવો એ જ એમની બધેથી મોટું પાવર પોઈન્ટ છે ભાઈ। અને આપણે નીતિનભાઈ સાથળિયા પણ એવા જ બોલ ટર્ન નાખે છે કોપરીમાં પણ અમને જોવા મળ્યું હતું અને શાનદાર શોટ મારી દીધો છે અત્યારે। એવી જ સરસ ફિલ્ડિંગ અમારે રાહુલભાઈની અને ખૂબ સરસ રનઅપ અને 1 રન મળ્યો છે પણ જે ડાઇવિંગ એફર્ટ દેખાડી છે રિંકુભાઈ આપણા ગામના નામ માટે મેચ જીતવા માટે તો આ ભાઈ બહુ વેલ્યુએબલ રાખી છે કે ભાઈ તમે કેટલા કાર્યરત છો આપણા ગામના નામ માટે અને અમારી ફોકસ છે તમારી ગેમ માટે। અને વાત કરીએ આપણા નીતિનભાઈ સાથળિયાની તો ભાઈ એમના તો આંગળીમાં જાદુ છે ભાઈ। ક્યારેક લેગ કટર એવડો મોટો કરે છે કે શેનવન યાદ આવી જાય છે આપણને અને બહુ જ સારા બોલ નાખ્યા છે અત્યાર સુધી। 3 બોલમાં 3 રન આવ્યા છે આજે આ બીજું 3 બોલ બચ્યા છે પણ અહીંયા કંઈ ના કંઈ એમને ભાઈ એ ચીજના માથે કામ કરવું પડશે પાલઘરની ટીમને કે સિંગલ ડબલથી મેચ નીકળવાની નથી। અગર તમે બેટર સ્ટાર્ટ આપશો તો ભાઈ આગળ એનું ભાઈ રિઝલ્ટ આવી શકે છે। ચોથો બોલ લઈને કિશનભાઈ ઉત્તમભાઈની તરફ અને આ વાઇડ બોલ કિશનભાઈનો લાઇન મિસ કરી ગયા કેમ કે ઉત્તમભાઈએ ઓફ સાઈડમાં શફલ કર્યું હતું ને સ્ટમ્પ ટાર્ગેટ કર્યો પણ મિસ થઈ ગયા અને લેગ સાઈડ ઉપર બોલ વાઇડ ચાલો ગયો।
પાવર પ્લે ચાલુ છે અત્યારે અને પાવર પ્લેની ઓવરલાઈન કિશનભાઈ આવી રહ્યા છે અને ઉત્તમભાઈને એવું લાગ્યું કે બોલ ચેક કરી લેવી. અત્યાર સુધી 4 રન થયા છે. પાલઘરની ટીમમાં 3 બોલ બાકી છે. પાવર પ્લે ઓવર ચાલુ છે. આગજુ પણ 2 સિક્સ મારે તો ભાઈ આ ઓવર સારો કમ્પ્લીટ થઈ શકે છે. અને આ ચોથો બોલ બહુ સ્લો બોલ હતો અને એનો પૂરો ફાયદો પડે છે ઉત્તમભાઈએ. પોઈન્ટની દિશામાં કવરની સાઈડ પાસેથી ભાઈ 4 રન માટે આ 4 રન લઈ લીધા છે ભાઈ ને સ્કોર થઈ ગયો છે 4 બોલ 8 રન. જેમ કે મેં કીધું 3 બોલ છે, હજુ પણ 2 બોલ છે ભાઈ. અગર તમે સારા સ્કોરિંગ શોટ મારશો તો તમારી પાસે સ્ટાર્ટ થઈ જાય. અગર તમે 14 રન પર ઓવર બનાવો તો 52-56 રન થાય છે ભાઈ. તો યુ હેવ અ સ્ટીલ ચાન્સ બોસ. હા, એક આ સ્લો બાઉન્સર મારવાની કોશિશ કરી કિશનભાઈ અને મિસ ટાઈમ થઈ ગયા છે ને 1 રન જ મળ્યો છે કિશનભાઈના બોલમાં. સ્કોર થઈ ગયો 9 રન. એક ઓવરમાં 9 રન આવી ગયા છે. સોરી, લાસ્ટ બોલ બાકી છે પાવર પ્લેનો અને અમારા રિંકુભાઈ જોઈએ છે કે શું લાસ્ટ બોલમાં પાવર પ્લેનો લાવો લઈ શકશે. શાનદાર વાઇડ બોલ, અમ્પરનો ઈશારો, વાઇડ બોલ અને એવી જ ખરાબ બોલિંગ અમારે કિશનભાઈની. કિશનભાઈ સ્ટાર્ટિંગમાં બહુ સારો બોલ લાગ્યો હતો 3 બોલ, પણ જ્યારથી અત્યારે જે અમ્પાયર લોકના પાસે જ્યારે બોલિંગ આવે છે એકદમ બોલિંગની એન્ડ ઉપર અને બંને બેટ્સમેન એગ્રેશન થઈને આપણું ગાર્ડ ચેન્જ કરે છે, શફલ થાય છે, રિવર્સ ટ્રાય કરે છે. તો એ થોડું ડિફરન્ટ ટ્રાય કરવાના ચક્કરમાં એમ લાગે વાઇટ નાખ્યા 2. તો પણ આ લાસ્ટ બોલ છે, એક ઓવર સારો પૂરો કરી શકે છે ને લાસ્ટ બોલ કિશનભાઈનો અને પાછો રિંકુભાઈનું રિવર્સ શોટ અને આ એમને થર્ડ મેન ઉપર રિવર્સ મારીને 4 રન લઈ લીધા છે ને જ્યાં 3 બોલ 4 હતા લાસ્ટના 3 બોલમાં 10 રન લઈને 14 ઉપર આ ફિનિશ કર્યો ઓવર ને પાલઘરની ટીમનું કમબેક થયું 14 રન થઈ ગયા છે. અજયભાઈ, એક ઓવરમાં 14 રન થઈ ગયા છે, એક ઓવરમાં પાવર પ્લેમાં અને પાલઘર ટીમના 50 રનની ચેસ કરવાની ટાર્ગેટ 50 રનનો આપ્યો છે કાંદિવલી ટીમે. અને અગર તમે ધ્યાનથી વિચારશો દિનેશભાઈ તો કંઈક એવું છે કે હવે ઓનલી 36 રન છે અહીંયા ને 36 રન મેનેજ કરવા ઉત્તમભાઈ અને રિંકુભાઈના માટે કોઈ મોટી વાત નથી. પર ઓવર 12 રનની એવરેજ છે. એનો મતલબ છે કે અગર 2 હિટ ખાલી સારા એક ઓવરમાં મારશે ભાઈ તો 12 રન મળી જશે એમને. ના ના, સરસ વાત કરી તમે અજયભાઈ. અને આ બે ઉત્તમભાઈ અને રિંકુભાઈને સ્ટ્રાઇકમાં રહેવું બહુ જરૂરી છે વિકેટ ઉપર, કારણ કે ઉત્તમભાઈ એવા બેટ્સમેન છે કે ક્યારે પણ ગેમ ફરાવી નાખે, એનું કાંઈ કહેવાય નહીં. અને એનેથી પણ સારા બોલર આપણે ધનાભાઈ છે, જેવા જોરથી યોકર મારે છે ને કે બેટ્સમેનને હલવા પણ નથી દેતા. જેમ કે અત્યારે તમે કીધું ને દિનેશભાઈ કે મેં 3 ઓવરના અંદર 36 મોટી વાત નથી. ઉત્તમભાઈ છે, રિંકુભાઈ છે, પણ અત્યારે જે નોન સ્ટ્રાઇક એન્ડ ઉપર બોલર આવે છે આપણા ધનાભાઈ, ધ કાંદિવલી એક્સપ્રેસ લેફ્ટ હેન્ડ બોલર મિસ્ટર ધનાભાઈ, એ જે એમનો ઓવર છે બહુ ડેન્જરસ ઓવર હોય, ક્રુશિયલ ઓવર હોય છે કે એમની લાઇન એન્ડ લેગ બહુ ડેન્જર છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ યોકર કમ્પ્લીટ કરી લે છે. પણ અગર જો આ ઓવર સારો નાખીને જશે એક્ઝામ્પલના તौर ઉપર 6 રન તો પછી પાલઘરની ટીમ માટે બહુ મુશ્કેલ વધી જશે. 2 ઓવરમાં 30 રન થઈ જાય એવું થઈ શકે છે. હા અજયભાઈ, તમે જે વાત જણાવી કે આ ઓવરમાં પાલઘરની ટીમને સ્કોર બનાવવા પડશે, કારણ કે એમના સ્ટ્રાઇક બોલર છે ધનાભાઈ કાંદિવલી ટીમના અને જેમ બને એમ રન દબાવવાની કોશિશ કરશે, પણ એવા જ બોલર અમારે અને સામે સ્ટ્રાઇકમાં છે અમારા ઉત્તમભાઈ. અને જ્યાં એન્ડથી ઉત્તમભાઈ બેટિંગ કરી રહ્યા છે એ એન્ડથી મારા અંદાજથી લેગ સાઈડનું બેનિફિટ બહુ છે. તો અગર લેગ સાઈડ બોલ નાખશે ને તો સ્ટેડિયમના બહાર વહી જવાનો છે. અને ધનાભાઈનો બહુ સારો બોલ ધનાભાઈનો. આજ તમને કહું છું જે એક્યુરેસી છે, જે એમનો પોઈન્ટ છે, જે બેલેન્સ છે અને જે ટપ્પો રહ્યો ભાઈ, આ બધા સ્પોટ બોલિંગ જે કરતા હોય સીઝન લેધર વિકેટના અંદર એવી જ બોલિંગ નાખે છે કે એમ લોકો સ્પોટ બોલિંગ ઉપર મને લાગે ધનુભાઈ બહુ કામ કરતા હશે. ને જ્યારે ઉત્તમભાઈ શફલ કર્યો સ્ટેપ આઉટ કરીને રમવા માટે તો ડાયરેક્ટ લાઇન ચેન્જ કરીને એ નીચે બોલ નાખ્યો છે અને ટાઈમ બીટ થવાના કારણે ઉત્તમભાઈ 1 રન માર્યો છે ખાલી ટેપ કરીને. અને રન આઉટમાં રિંકુભાઈની વિકેટ પડી જાય છે
ને રિંકુભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં રનઆઉટ થઈ ગયા છે. એમને લાગ્યું 2 રન ભાગી શકીએ છે ભાઈ, પણ આ એમનું ધ્યાન નહોતું અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં વિકેટ ગઈ છે. તો હવે અહીંયાથી એક ચીજ લાગે છે કે ભાઈ કાંદિવલીનો ચાન્સીસ વધી રહ્યો છે, કેમ કે જ્યારે બે સારા બેટ્સમેન બંને સ્ટ્રાઇક ઉપર હોય અને બંને એન્ડથી બેટિંગ કરે ત્યારે બોલર કરતાં બેટ્સમેનને ચાન્સ હોય એવરી બોલ સ્કોર કરવાનો. તો હવે બેટ્સમેન ચેન્જ થયો છે તો બોલરના ઉપર પણ ભાઈ થોડું વધારે કોન્ફિડન્સ વધશે. એક ઓવરમાં 14 રન આવી ગયો હતો અજયભાઈ, અને બીજી ઓવરનો પહેલો જ બોલ હતો અને રિંકુભાઈને જલબાજી રિંકુભાઈએ કરી લીધી કે 2 રન પૂરા થઈ જશે. પણ આ ક્રિકેટ છે અને એક પ્રેશર છે એમના ઉપર કે અમારે 50 રન ચેસ્ટ કરવાના છે. અજયભાઈ, એના હિસાબે રિંકુભાઈનું કાંઈ માઇન્ડ અલગ હાલતું હતું. હા, જેમ કે તમે અત્યારે કીધું દિનેશભાઈ, આ ક્રિકેટ છે અને એનું ભાઈ અત્યારે બહુ સાદું અને બહુ વધારે મોટું ઉદાહરણ આપણે રિસન્ટ એક મેચ પહેલાં જોયું, જ્યાં મેચ હારી ગઈ હતી દેવનાર ગોવંડી કોલોની ટીમ. એને સ્ટ્રોંગ કમબેક કર્યું અને બતાવ્યું જે સારું રમશે એ જીતશે ભાઈ. તો આને કહેવાય છે ક્રિકેટ. અને વોટ અ બોલ બોસ. ધનુભાઈ, શું વાત છે તમારી ભાઈ, આઈ લવ યોર બોલિંગ બોસ. જે એગ્રેશન છે એ પણ બહુ મોટી વાત છે, પણ ઓવર કોન્ફિડન્સ ને ઓવર સ્માર્ટ પણ આ સારી વાત નથી. ક્યારેક વધુ પડું કરતા ભાઈ આપણું નામ ખરાબ થઈ જાય. ઇમેજ બનાવો તો સારી બનાવો, આટલું નામ છે, કામ છે, મોટું સન્માન છે, પણ એક્સ્ટ્રા ચીજો માટે ભાઈ કોઈના માટે હસી નહીં બનવાનું આપણે. અને અજયભાઈ, ધનાભાઈ બહુ એક્સાઇટમેન્ટ થઈ જાય છે હરેક ટુર્નામેન્ટમાં, અને આપણે આ બધા સમાજના જ છે, આપણે એક બધા હળીમળીને રમી છીએ, તો બહુ વધારે એક્સાઇટમેન્ટ પણ નથી કરવું સારું. ધનભાઈ જે છે એક બહુ સારા ક્રિકેટર છે ને એમનું પેશન આપણને દેખાય છે આપણા ગ્રાઉન્ડના ઉપર જ્યારે એ બોલિંગ નાખે છે. ને બે બહુ જબરદસ્ત બોલિંગ નાખે છે. 2 બોલ, હજુ 4 બોલ છે. જોયો છે ઉત્તમભાઈને ક્યાર સુધી રોકી રાખે છે. ને ત્રીજો ભાઈ ધનુભાઈને ઉત્તમભાઈ માટે. અને આ લેગ સાઈડમાં શોટ ઘુમાવી દો ને બોલ ગેપમાં જઈ રહ્યો છે ને મને લાગે છે 4 રન સુધી પહોંચી જશે. ને 4 રન, ખૂબ જ સરસ શોટ મારી દીધો છે ઉત્તમભાઈએ લેગ સાઈડમાં 4 રન, અને બોલ થઈ ગયા છે 3 બોલ 20 રન. 3 બોલ અને 20 રન થઈ ગયા છે પાલઘર ટીમના. પહેલા ઓવરમાં 14 રન હતા અને 3 બોલમાં 6 રન આવી ગયા છે, તો 14 ને 6 20 રન થઈ ગયા. ને આ જે ચોકો ખાધો છે, ચોકા પછી ધનુભાઈને આપણે બોલિંગ માટે વધારે ધ્યાન રાખવું કેમ કે એ સિનિયર પ્લેયર છે ને સિનિયર બોલર છે કાંદિવલી ટીમના. અગર એ આપણા ઓવરમાં રન સ્કોર ઓછો કરાવશે તો પાછળના બોલરને એક બેનિફિટ મળશે ગેમમાં કમબેક કરવાનો. તો અત્યારે સ્કોર થઈ ગયો છે 1 ઓવર 3 બોલ 20 રન. પાલઘરની ટીમનો પાછળના 3 બોલ બચ્યા છે. અને આ ચોથો બોલ લઈને ધનુભાઈ ફૂલ ટોસ નાખી દીધો છે. મન ગેપમાં ટ્રાય કરી તે મારવાની, પણ એમને 1 જ રન મળશે. બહુ જ સારી ફિલ્ડિંગ ડીપના અંદર આપણા અરુણભાઈની, કાંદિવલી ટીમના એક બહુ સારા પ્લેયર અરુણભાઈ, ધ ફેન ઓફ કાયરોન પોલાર્ડ નિક નેમ છે ભાઈ એમનું. અને એક ઇનામ આવ્યું છે ઉત્તમભાઈ ઉપર કે 3 બોલમાં 3 હેટ્રિક 6 મારે તો 501 રૂપિયાનું ઇનામ છે. અલકાપુરી નાના સોપાલા ટીમના કેપ્ટન અમરતભાઈ ભોચા તરફથી. ઉત્તમભાઈ 3 બોલમાં 3 6 મારે તો, અને રિતિકભાઈ સ્ટ્રાઇકમાં હતા, અને ધનાભાઈ બોલિંગ. 5 બોલ 22 રન થઈ ગયા છે પાલઘર ટીમના. અને એવા જ સરસ અમારા રિતિકભાઈ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે. હમણાંથી રિતિકભાઈનું ફોર્મ હાલતું નથી, તો ના પણ આપણે આ એમ કહેવું છે કે નીતિનભાઈનું ફોર્મ નથી ચાલતું ભાઈ. લાસ્ટ ટુર્નામેન્ટમાં નીતિનભાઈની ટીમ ફાઇનલ જીતી હતી અને નીતિનભાઈએ બહુ પાવર પેક પરફોર્મન્સ કર્યું હતું. એકાદ 6 જે મને એને રિવર્સમાં મારીને દેખાડ્યો તો આપણા નીતિનભાઈએ મારું દિલ ખુશ થઈ ગયું તેના માટે, કેમ કે એ ભાઈ જ્યારે પણ ગ્રાઉન્ડમાં આપે છે ભાઈ આપણું 100% આપે છે. એન્ડ દેટ ઇઝ ધ ફેવરેટ શોટ ઓફ માય નીતિન બ્રો, પાવર પેક. અને ધનાભાઈનો લાસ્ટ બોલ લઈને આવે છે અમારે ઉત્તમભાઈને, અને શાનદાર ઉત્તમભાઈએ પ્લેસ કરીને સ્ટ્રાઇક એમના હાથમાં લીધું છે, અને એમને કોન્ફિડન્સ છે કે હું મારવાની તાકાત રાખું છું. અને અજયભાઈ ખૂબ જ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એક ગામ એક સંઘ તરફથી. નો ડાઉટ, વાઘરી 1000%. ક્રિકેટ શાંતિનગર ડોંગરી તરફથી અમારે સંતોષભાઈ મીઠાપરા, કૈલાશભાઈ ઓગાણ્યા,
અને હું જ્યારે ગ્રાઉન્ડમાં આવ્યો ત્યારે મેં ટ્રોફી જોઈ તો એટલી સરસ ટ્રોફી પણ એટલી સરસ છે કે લાજવાબ ટ્રોફી રાખી છે અને સ્કોર થયો છે 23 રન થઈ ગયા છે 2 ઓવર. 2 ઓવર 23 રન ધનાભાઈ સ્કોર છે. 2 ને ઓવર 23 રન જેમ થયા તમે છે. કીધું દિનેશભાઈ કે બહુ જ સરસ આયોજન કર્યું છે, તો આમાં હું તમને એક ચીજ કહેવા ચાહું છું. જે એટમોસ્ફિયર જોઈ છે, જે અહીંયા આપણા બેવીને બધા લાભ લઈ રહ્યા છે, મજા કરી રહ્યા છે ભાઈ, આપણા સમાજના માણસો, છોકરા, ટીમો, ગામ. પણ અગર તમે આપણે ગૌરથી વિચારશો તો આ 2 વર્ષમાં ભાઈ બહુ કામ થયું છે. પણ એક કામના સાથે જે માણસો છે ભાઈ એનું એક કામ છે ને. અહીંયા જે ફાળો આપ્યો છે કૈલાસભાઈ ઓગણિયા, એમ નથી કે ખાલી ભાઈ એક ટીમના કેપ્ટન છે, એ આપણા 5 પ્રમુખમાંથી પણ એક બહુ અગ્રેસર માણસ છે, જેમને હંમેશા આપણા ઘરનો સમય, આપણા કામનો સમય, આપણા કોઈ પણ કામકાજના વચ્ચે ઇમ્પોર્ટન્ટ કામનો સમય કાઢીને પણ કમિટી માટે કામ કર્યું છે, આગળ લઈ ગયા છે. અને જે આ આપણે દિમાગના ભાઈ માઇન્ડ સેટ કરીને આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એનું ભાઈ આપણે અહીંયા રિઝલ્ટ જોઈ રહ્યા છે ભાઈ. આ એના કારણે છે ભાઈ. તો વાહ હર ભાઈ. માણસને આવું કામ કરવું જોઈએ અને એકબીજા માટે એડવાઇસ લઈને ને એના માટે ભાઈ આગળ વધવું જોઈએ, તો આવું ઓર સારું મળશે, સારામાં સારું મળશે ભાઈ. વાહ ભાઈ વાહ, અજયભાઈ તમે ખૂબ સરસ જણાવ્યું અને હાચી વાત છે કે બહુ મહેનત કરી છે આ ગ્રાઉન્ડ બુક કરવા માટે અને બહુ દોડાદોડી થાય છે, તારે આ વસ્તુ બુક થાય છે અને એના પછી આપણને આના ઉપર રમવા મળે છે. અને પાસે કમિટીના મેમ્બર અજયભાઈ, કૈલાશભાઈ, દિનેશભાઈ, અનિલભાઈ, નીતિનભાઈ, આ બધા ખૂબ જ મહેનત કરે છે પોતપોતાનો ટાઈમ નીકાળીને અને એકબીજા ગ્રુપમાં વાત કરે છે કે કેવી રીતે આપણા સમાજનું ટુર્નામેન્ટ આગળ વધારવું છે અને કેવી રીતે સારું પ્લેટફોર્મ આપણને મળે. જેમ કે આજ હું સવારે મેં મારા કાકાને લિંક મોકલી હતી, મારા કાકા રહે છે જમ્મુમાં, વાહ ભાઈ તો વાહ. અહીંયા મેં લિંક મોકલી અને મેં કીધું આપણા સમાજનું ટુર્નામેન્ટ છે, તમે બધા જોજો. અને એમને લિંક ઓપન કરીને અને જોયું તો એમને બહુ જ ખુશી થઈ, બહુ આનંદ થયો અને એ કહેવા માંડ્યા એવી રીતે કે આટલા સરસ ટુર્નામેન્ટ તમારા સમાજના થાય, આપણા સમાજના થાય છે. આપણા વિકાસભાઈની એક સ્પેશિયલ રિક્વેસ્ટ આવી છે કે તમે બહુ ફાસ્ટ કોમેન્ટ્રી કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક એવું હોય છે કે માણાનું ઇન્ટેન્શન કંઈ બીજી જગ્યાએ હોય છે, તો એ માણા અહીંયા કોન્સન્ટ્રેટ ન કરી શકતો. ભાઈ અમે આગળની કોમેન્ટ્રી કરશે અમારે વિકાસભાઈ અને ટાઈમ વેસ્ટ ન કરશો અને અમારાથી જે કોઈ ભૂલ થઈ જાય તો હવે બધા માફ કરી દેજો. જય માતાજી. દિનેશભાઈ સોવશિયા, ખૂબ ખૂબ તમારો આભાર માઇક મને દેવા માટે. અને પેલો જ બોલ ડોટ. મેચની મજા આવતી હોય તો તાળી વગાડજો ભાઈ બધાય. હાલે અને વિકાસભાઈને જ્યારથી લગ્ન થયા છે ભાઈ એક અલગ તરહની એનર્જી આપણે ભાળે છે એમના અંદર. માણસ બેસતા ઓછા રહે છે ને રમતા વધારે છે ભાઈ. ડીજે વગાડશો તો નાચશે ને કોમેન્ટ્રી પણ સારે કરશે. જોવું હોય તો ભાઈ થઈ શકે છે ડીજે. થેન્ક યુ. પેલો જ બોલ ડોટ નાખ્યો છે અહીંયા ઉત્તમ ને, જે કે સવારથી સારી બેટિંગ કરી રહ્યા છે અને આ એના ઓવર પારખું આપી દીધું છે ભાઈ સારી બેટિંગ નું. કહળ 6. અને જે આજે શોટ માર્યો છે બેક સાઈડ, જે બોલ ને પિક કરીને વિથ ધ ટાઈમિંગ ભાઈ ઉત્તમભાઈ, આ જ વાત માટે એ જાણીતા છે ભાઈ. પહેલી મેચમાં પણ કરી દેખાડ્યું હતું, 46 રન માર્યા હતા. 2 બોલ 29 રન. સૂર્યકુમાર જેવો એક શોટ માર્યો છે. અમારા સાથીદાર કોમેન્ટેટર અજયભાઈ, એમના છોકરાનું પરફોર્મન્સ આજે જોયું ભાઈ, બહુ મજા આવી. થેન્ક યુ વિકાસભાઈ, જે સપોર્ટ કરો છો એમ જ સમાજના બધા છોકરાને સપોર્ટ કરો ભાઈ. કાલ આપણે મોટા દોડતા થઈ જશું. આપણે વયા જઈશું ભાઈ મોટા દુખરાત. મને ખબર ને સાડી પસામાં નીપટ જાને વાલે अपन બચ્ચી જવાનું તો બધાને છે ભાઈ, પણ જ્યાર સુધી છે ત્યારે એક સારો મંચ બનાવવાનો છે બોલ અને આ રિવર્સ. ये है अच्छे खिलाड़ी की નિશાની. अच्छी बैटिंग. एक इधर तो एक वो कोने में भाई, एक अहमदाबाद में तो एक सूरत में. વાહ ભાઈ વાહ ઉત્તમભાઈ, ધ મેન ફ્રોમ પાલઘર, વોટ અ ઓલરાઉન્ડર ભાઈ. ताड़ी वगाड़जो भाई जोरदार. उत्तम
ઓલમોસ્ટ 15 બાકી છે. ઓ વોટ અ કમબેક પ્રકાશભાઈ. સતત 2 સિક્સ ખાયા પછી એમને કમબેક કર્યું છે અને આજ નિશાનીઓ એક મોટા બોલર ની ભાઈ કે ભાઈ મેં માર ખાધો છે તો વિકેટ લેવાની પણ તેવડ છે મારા અંદર ભાઈ. Hard ball, Ladies and 15 gentlemen, run. let me see everybody's hands up in the air and clap, 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 and clap. Exclusive SNN. दिसते मी भारी जणू अप्सरा मी खास नकलीवाली तुझी गाडी धरत साथ चाल गुलाबी पागल करते तुझे मोरनी शिताल गुलाबी साडी आणि लाली लाल જોરદાર તાળી umpire માટે ભાઈ. અને પાછળ પેવિલિયન માં પણ ભાઈ ટ્રાયંગલ હતું હલો. આપણે. ભાવેશ લેફ્ટ હેન્ડ. એક બહુ મોટી વિકેટ, બહુ રન ખાધા પણ વિકેટ પણ લીધી. વિકેટ નો મહત્વ જાણે છે કે કાંદિવલી ટીમ. અને અત્યારે ભાઈ આ સેકન્ડ લાસ્ટ બોલ હતો ને બ્લોક હોલ માર્યો છે લોંગ ઓફમાં અરુણભાઈ ફિલ્ડિંગ કરતા. એક જ રનથી સંતુષ્ટ થવું પડશે આ ટીમને. પણ ભાઈ અત્યારે આપણે જોશું તો ભાઈ આ બહુ ડેન્જર ઝોનના અંદર મેચ ચાલી ગઈ છે ભાઈ. અગર જોયું તો 50-50 મેચ છે ભાઈ. 50 રન માર્યા પછી પણ સેફ નથી કાંદિવલીની ટીમ. એનીથિંગ કેન પોસિબલ મેન. અગર તમે સારું રમશો તો આઠ બોલ બધા 14. જીતી શકો છો. 7 બોલ 14 રન, એક કા ડબલ. 7 બોલમાં ડબલ રન કરો એટલે 14 થાય. પણ અહીંયા 7 બોલમાં 14 રન મારવા જ પડશે. રિતિકભાઈ ન્યૂ બેટ્સમેન. પણ આ ડિસાઇડિંગ બોલ છે ભાઈ. અગર આ બોલ ડોટ આવશે તો બીજા બોલરને અટેક કરવાનો ચાન્સ રહેશે. પ્રકાશભાઈ કમોન દેખાડો તમારો એક્સપિરિયન્સ. ને એક સારો બોલ પણ રિતિકભાઈનો પણ ફોલો થ્રુ માં એક બહુ સારો શોટ માર્યો છે ભાઈ અને 2 રન મળ્યા છે એના. તો ભાઈ અત્યારે 6 બોલ ને 12 રન નું ભાઈ અત્યારે હિસાબ આવી ગયો છે. હા અગર તમે પકડો તો ખાલી ફક્ત 2 સિક્સ છે એક ઓવરમાં. અગર ટેનિસ ક્રિકેટમાં તમે અત્યારનો જે માહોલ છે, અત્યારનો જે રમવાનો અંદાજ છે, પણ ભાઈ ક્યારે ક્યારે એવું પણ કોઈ બોલર છે 6 to 6 બ્લોક મેન ને એ પોસિબલ છે ન મારો છે. અને ભાઈ એનું જ આપણે ઉદાહરણ અનિલભાઈ ચેકલિયાને ગુજારિશ છે, અહીંયા પ્રમુખ 4 બેઠા છે, તમારી કમી છે, અહીંયા આવો અને શોભા વધારો. મેચ તો ભાઈ હાર જીત થતી રહે. ભાઈ અનિલભાઈ અનિલભાઈ પ્યોર બેટ્સમેન છે અને રહેશે ભાઈ. જોરદાર તાળી વગાડો ભાઈ. તાળી ભાઈ તાળી અનિલભાઈ માટે. ભાઈ અનિલભાઈ નું એક એવું એમનું નેચર છે કે ભાઈ કઈ હાર જીત તો ચાલતી રહે, કેમ કે ગ્રુપમાં હંમેશા એમનું પ્રોત્સાહન મળ્યું ભાઈ આ વાત હોય છે. જે સારું રમશે એ જીતશે ભાઈ, તો એવી કોઈ વાત નથી. અને ખેડ ગલીના સંતોષભાઈ ઉર્ફ હલો, હલો, ભોળા. સંતોષભાઈ ઉર્ફ ભોળા અહીંયા આવી જાઓ. હલો 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 સ્ટોપ ડીજે ડીજે સ્ટોપ. હલો અમ્પાયર ડાન્સ કરજો જરાક જીણણિયા વાગે. સંતોષભાઈ જે મારો નાનો ભાઈ છે, મારી સ્પેશિયલ રિક્વેસ્ટ છે સંતોષભાઈ ખાખરોડિયા ફ્રોમ ગેટ ગલી ટીમ કેપ્ટન, પ્લીઝ અહીંયા આવી જાજો ભાઈ. કોઈ સમય હોય કોઈ ટાઈમ હોય ભાઈ સાથે રહીને આપણે ખુશ થઈ શકી છીએ. અમદાવાદ તો આપણે ગ્રુપમાં બહુ જ ભૂલીએ છીએ ભાઈ. અત્યારે સમય છે સાથે રહીને વાત કરવાનો થોડું ભાઈ. ફાસ્ટ કરજો ભાઈ, આની પછી હજી એક મેચ છે. અને સાથે જ ભાઈ અનિલભાઈ પણ આવી જાઓ આપણે સ્ટેજ ઉપર ground 7 વાગે પ્લીઝ. દઈ વેલકમ દેવાનું ઓન છે ધ ભાઈ. સ્ટેજ અનિલભાઈ અને ભાડેકા ground રે સંતોષભાઈ. બાબા. ઉતાવળ રાખો. હાલો હાલો હાલો. અને આ ભાવેશભાઈ હજી સુધી લેગ સાઈડમાં કોઈ સિક્સ નથી માર્યો. શું ભાવેશભાઈ મારીને રેકોર્ડ તોડશે?
અને આ રેકોર્ડ તોડવા વાળા માણસ અહીંયા આવી ગયા છે સંતોષભાઈ ઉર્ફ વોડા. 6 બોલ 12 રન 6 બોલ. સ્ટ્રાઇક પર છે ભાવેશ, બોલર છે રોહિત. પેલો બોલ લઈને રોહિત. ઓહો આય હાય બહુ જ સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે ને ભાઈ, બહુ દિવસ પછી મેચ જોવાની પણ મજા આવે છે. હલો 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 લાસ્ટ ઓવર અને બીજો બોલ અને કટોકટી રોહિતભાઈ. સ્ટ્રાઇક પર છે ભાવેશ અને હજી એક ડોટ બોલ. માથામાં બોલ લાગ્યો છે. અને વિકાસભાઈ બહુ અગ્રેસરમાં છે ભાઈ. कितना बॉल हुआ? 4 बॉल. 4 बॉल અક્ષય સોરી બોલર નેમ અક્ષય ભાઈ, ખૂબ સરસ વાળ છે એમના, એવી સરસ બોલિંગ છે ભાઈ. 2 બોલમાં માત્ર 1 જ રન આપ્યો છે અને રાઈટી આવી ગયો છે સ્ટ્રાઇક પર, જેને એન્ડ નજીક છે. 4 बॉल 11 રનની જરૂર છે પાલઘર ટીમને. અક્ષયભાઈ ખૂબ સરસ બોલર. 2 બોલ તો ખૂબ કડક નાખ્યા છે. હવે રિતિકભાઈને કેવી બોલિંગ નાખે છે. સવારના સારી જ બોલિંગ નાખી રહ્યા છે ભાઈ. ગોરેગાંવ સામે પણ એમને યોર્કર ઉપર યોર્કર નાખ્યા હતા. થેન્ક યુ ડીજે. ત્રીજો બોલ અક્ષય, સ્ટ્રાઇક પર છે રિતિક અને હજી એક ડોટ. હા ભાઈ હા. કિશનભાઈ બહુ સારું એક્ઝામ્પલ સેટ કર્યું છે. થેન્ક યુ ડીજે, થેન્ક યુ કૈલાશભાઈ. હલો 3 બોલ 11 રન 3 બોલ અને આ ખરાબ બોલ. અક્ષયભાઈ નાખુશ હશે એમના આ બોલની ડિલિવરીથી, કારણ કે 3 બોલ ખૂબ જ સરસ નાખ્યા હતા. તો લેગ સ્ટમ્પ ભાઈ નાખવાની જરૂર નથી, એમને ખુદ ખબર છે, પણ કોન્ફિડન્સ એટલો છે કે કહે છે ભાઈ હું નાખીશ, તમે ફિલ્ડિંગ કરો. હજુ પણ બહુ વધારે ચાન્સ છે પાલઘરની ટીમ અને કાંદિવલી બંનેને. હલો હલો ચોથો બોલ અને આ કેચ અને આ બોલ ફરી રહ્યો છે ભાઈ ગરબા ઘોણે. અને આ બીજો રનનો પ્રયાસ અને લઈ લીધો છે મિસ ફિલ્ડિંગ. હલો હા જરૂર નથી ભાઈ, પણ ડીજે વાળાના તરફથી આપણને રિક્વેસ્ટ આવી છે વધારે રાડો ન પાડો ભાઈ. સ્ટોપ ડીજે સ્ટોપ ડીજે. આય 2 બોલ 8 રનની જરૂર છે ભાઈ, અને અહીંયા ખાલી એક જ હિટ છે જે બધી ચીજને બદલી કરી શકે છે ભાઈ. અગર બોલરે સારો બોલ નાખ્યો તો ભાઈ મેચ જીતાવી દેશે, અને એટલો જ સરસ શોટ અગર બેટ્સમેને માર્યો તો ભાઈ પાલઘરની ટીમ જીતી શકે છે ભાઈ. એક જ બોલ સારો નાખવાનો છે અક્ષયભાઈને અને એક જ શોટ સારો મારવાનો છે રિતિકભાઈને. વધારે તફાવત નથી ભાઈ, આ જ ક્રિકેટ છે ભાઈ. દહીસર ડુંગરીની આ ખૂબસૂરતી છે કે ભાઈ કડક કડક મેચું થયું છે ભાઈ. અહીંયા મજા આવી ગઈ, મજા આવી. સવારથી બધી સારી મેચ જ થાય છે ભાઈ. વિક્રોલી વર્સિસ ચિનાઈવાડી, વિક્રોલી ગોરેગાંવ ને વર્સિસ કાંદિવલી દેવનાર છોડીને. કોલોની, અને પછી કાંદિવલી વર્સિસ પાલઘર. 5મો બોલ અક્ષય, સ્ટ્રાઇક પર છે રિતિક. 2 બોલ 8. ઓ अभी कुछ नहीं हो सकता. ગ્રાઉન્ડ ની અંદર કોઈ પણ જાશે નહીં. હલો 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 Please. હલો ભાઈ, કોઈ પણ પ્લેયર ટીમના અંદર ગ્રાઉન્ડ ના અંદર જશે તો એને પેનલ્ટી દેવામાં આવશે. ઉભા રહો. તમારા પ્લેયર ને જણાવી હલો દેજો. ઉભા રહો. હલો અને નાની ગેટ બંધ કર નાખ. નાની 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 ઓ નાની ગેટ બંધ કર, ગેટ બંધ કર. હલો
અને કાંદિવલી ટીમના બધા પ્લેયરને રિક્વેસ્ટ છે ભાઈ કે આવું એગ્રેશન નો દેખાડજો ગ્રાઉન્ડના ઉપર, પીચ ઉપર પ્લીઝ. લાસ્ટ બોલ, એક બોલ આટની જરૂર. અક્ષય, રિતિક અને વાઇડ બોલ. વાઇડ બોલ જરૂર નથી. એક જ બોલ હતો. એક બોલ 8 ડોટ કર્યો. ડોટ કર્યો, એક બોલ 8 ઉપર મેચ આવી. એક બોલ 7 રન. હાલો, હા ઉભો રહો. હાલો ભાઈ વિક્રમભાઈ, તમારા છોકરા અમને સ્પેશિયલ રિક્વેસ્ટ છે, અગર મેચ જીતી જાય તો કોઈ પણ એગ્રેશન દેખાડતા નહીં ભાઈ. એક બોલ હાથ રન, રોયલ એક બોલ ક્રિકેટ હાથ. રમો, રિસ્પેક્ટેડ ક્રિકેટ રમો ભાઈ પ્લીઝ. ફોલો કરો, સમાજનું ક્રિકેટ ઉપર ગયો છે, ઓનલાઈન આ ચીજનો દેખાવ્યું છે ભાઈ. અને ધનાભાઈને સ્પેશિયલ રિક્વેસ્ટ છે, ધનાભાઈ એટ ધ પોઈન્ટ એક પ્લેયર છે એને કહીએ છીએ ભાઈ, પોઈન્ટ ઉપર પ્લેયર ધનુભાઈ, શાંતિ રાખવાની છે, આપણે મેચ જીતી જશું આપણે. થોડીક ઝડપ રાખો ભાઈ, હજી એક મેચ બાકી છે. 7 વાગવામાં ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે ભાઈ. આવી મેચો થાય તો અત્યારે શું એક બોલ જોઈશું 7 રન બીજું છે ભાઈ. વિકાસભાઈ અગર વ્હાઈટ નાખે તો તમને શું લાગે છે ભાઈ, શું થશે? ભાઈ અક્ષયભાઈ ખૂબ સરસ બોલિંગ નાખી છે, મને લાગતું નથી વાઇડ નાખશે ભાઈ. હું પણ એવી જ દુઆ કરું છું ભાઈ, અક્ષયભાઈ પ્રોપર બોલ નાખી દે અને કાંદિવલી ટીમને સેમીફાઇનલમાં લઈ જાય ભાઈ. જોઈએ લાસ્ટ બોલ, એક બોલ 7 રન. એક બોલ કોઈ દિવસ બન્યું નથી અને બનશે પણ નહીં. અને ગૌશાળા ક્યાં છો? કોઈ પણ અંદર નહીં જતા ભાઈ, કોઈ પણ ગ્રાઉન્ડમાં નહીં જતા પ્લીઝ 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 પ્લીઝ. વાહ ભાઈ વાહ. અને ભાઈ કૈલાસભાઈ ઓગણિયા આપણા મારા ભાઈ અનિલભાઈ છે કે સન્માન ચિહ્ન દેતા પ્લીઝ. યુટ્યુબ કેમેરામેન પ્લીઝ શિફ્ટ ધ કેમેરા હિયર. અને આ સન્માન ચિહ્ન છે ભાઈ. હાલો ને ખૂબ જ સરસ પરફોર્મન્સ ને વિક્રમભાઈ છે કે આપણો પરફોર્મન્સ કરી રહ્યા છે. ને આજે વિકાસભાઈ ફૂલ પૈસા વસૂલ એન્જોયમેન્ટ કરી છે ભાઈ. મેચ હારે એનું ગમ નથી પણ ભાઈ મજા તો બહુ જાજી કરી છે ભાઈ. ઓ Congratulations, Palghar team, bad luck, Kandivali team. ઓ ભાઈ 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 ભાઈ, આજ તો ભાઈ આપણા વિરારથી નાની ભાઈ પણ આવી ગયા મૂડમાં. ડીજે કાંચન, ડીજે કટ. અને ભાઈ લાસ્ટ મેચ બાકી છે Toss તો ઉભા કરી દે. ગોવંડી કોલોનીના કેપ્ટન રાહુલભાઈ ઓગણિયા અને કાંદિવલી ટીમના કેપ્ટન વિક્રમભાઈ ટોસ માથે આવી જાઓ જલ્દી મિસ્ટર જલ્દી. પરફેક્ટ બે આવી જાવ જરા સ્ટેજ ઉપર ટોસ ઉડાડવા માટે. આ આખા દિવસની આ લાસ્ટ મેચ છે ભાઈ. થોડો ટાઈમ જાજો દેશો તો કામ મળશે પણ 5 મિનિટ આપો કાંદિવલીની ટીમને ભાઈ. અત્યારે મેચ રમ્યા છે ભાઈ, બહુ હિટ છે, થોડી બોડીને કન્ઝ્યુમ કરી લેવા દો થોડું એમને. અજયભાઈ તમે જણાવ્યું કે થોડો ટાઈમ દો પણ માતાજી ભગવાને વરસાદને સ્ટોપ કરીને રાખ્યો છે અહીંયા કણે અને આગળ બહુ વરસાદ પડ્યો છે તો એકદમ આ રાઉન્ડ પતી જાય જલ્દથી જલ્દ. અમ્પાયર્સ મે બી યુ નીડ સમ વોટર ભાઈ. અમ્પાયર માટે વોટર મોકલો ભાઈ, પાણી મોકલો. પાણી તો મોકલો, પાણી. અમ્પાયર માટે પાણી લઈ જાઓ ભાઈ પ્લીઝ. હા અને આ છે આપણા સમાજના છોકરા ભાઈ, બહુ જ ફાસ્ટ અને ફ્યુરિયસ સર્વિસ છે ભાઈ. પાલઘર ટીમના કેપ્ટન આકાશભાઈ તમારું સન્માન ચિહ્ન આવીને અહીંયા કણે લઈ જાઓ જલ્દથી જલ્દ. રાહુલભાઈ ઓગણિયા ગોંડી કોલોનીના કેપ્ટન રાહુલભાઈ. રાહુલ ટોસ માટે આવી જાઓ ભાઈ, ટાઈમ ઓછો છે ભાઈ, આખો દિવસ મહેનત કરી છે, ફાઇનલ પણ નમી શકો એટલા માટે સેમીફાઇનલ થવી જરૂરી છે ભાઈ. હેલો હેલો ભાઈ આકાશભાઈ પાલઘર ટીમના કેપ્ટન અહીંયા આવીને સન્માન ચિહ્ન લઈ જાઓ. વિક્રમભાઈ સર શાંતિનગર હલો, હલો. ડોંગરી તરફથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એમના સિનિયર અહીંયા કણે મોટિયાર આપણે આવીને ઊભા છે હલો, તો તમે હલો, તમારું હલો, સન્માન ચિહ્ન હલો. આવીને લઈ જાઓ ભાઈ જલ્દથી જલ્દ. હલો 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 બેટરી ગયા હલો ભાઈ ગ્રાઉન્ડમાં નાના છોકરા બધા બહાર આવી જાઓ જલ્દથી જલ્દ. હલો
હલો હલો હલો હલો ગ્રાઉન્ડમાં કોઈને અલાઉડ નથી પ્રેક્ટિસ કરવાનો ભાઈ. વગર ઇન્સ્ટ્રક્શનના કોઈ પણ ગ્રાઉન્ડના અંદર એન્ટ્રી ન કરજો પ્લીઝ. હા ભાઈ આપણા દહીસર બાબલીપાડાનો કોઈ દહીસર ડોંગરીનો જ પ્લેયર છે ભાઈ. કૈલાસભાઈ પ્લીઝ તમારા છોકરાને કહો પાછો આવે. આટલો સરસ સંયમ કરી નાખી આયોજન રાખ્યા પછી તમે આમ કરો છો ભાઈ. હલો વિક્રમભાઈ પ્લીઝ તમને રિક્વેસ્ટ છે, હમ્બલ રિક્વેસ્ટ છે, આવી જાઓ ટોસ માટે. હલો વિક્રમભાઈ 3 ઓવરની મેચ રહેશે. આ ભાઈ તમારું ડિસિઝન શું છે જણાવી દો ભાઈ અમને. એક ઓવર પાવર પ્લે છે. ફાઇનલ રમાડવી છે શું વાતો કરો છો. હલો આકાશભાઈ, પાલઘર થી આકાશભાઈ, તમને એક રિક્વેસ્ટ છે, સન્માન ચિહ્ન લઈ લો ને આકાશભાઈ. હલો 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 વિકાસભાઈ. ઉત્તમ ઉત્તમ. ભાઈ કાલ એક મેચ એક્સ્ટ્રા આકાશભાઈ એટલે કાલ 4 ઓવર રમાડશું તો ફાઇનલ નહીં થાય. પાલઘર થી આકાશભાઈ. હલો 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 સ્પેશિયલ કરી શકો છો 4 ઓવર રમાડ્યો કો 3 હોય કે 4 એવું કઈ નથી. હલો ભાઈ 3 ઓવરની મેચ રમાડી કેમ કે ક્લાઇમેટના હિસાબથી આપણે આ વિચાર્યું છે ભાઈ. કાલ અગર આપણા પાસે ટાઈમ હશે તો સેમીફાઇનલ 4 ઓવરની પણ થઈ શકે છે ભાઈ. હા ધનુભાઈ સ્પેશિયલ થેન્ક્સ ટુ યુ મને રિસ્પેક્ટ આપવા માટે. પણ તમે બહુ સારા પ્લેયર છે એ બદલ તમને કહું છું ભાઈ. આપણું વ્યક્તિત્વ સારું રાખો તો તમને વધારે ઇજ્જત મળશે ભાઈ. અને કાંદવલીની ટીમે બેટિંગ લીધી છે ભાઈ. તો ગોવંડી કોલોનીની ટીમને રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી તમે ગ્રાઉન્ડમાં તમારી ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. રાહુલ જલ્દી જલ્દી ટાઈમ નથી. પાલઘર ટીમના
2 બોલ 5 રન વધારે રૂમ બનાવીને રમવાની કોશિશ કરી રહ્યા છે ઓફ સાઈડ ની અંદર કિશનભાઈ. સોરી માય મિસ્ટેક. 3 બોલ 6 રન ભાઈ. અને અરુણભાઈ સ્ટ્રાઇક ઉપર છે. એમના અંદર પણ એટલી કેપેબિલિટી છે કે ભાઈ ક્યારે પણ 6 મારી શકે છે ભાઈ. ને આપણે જોઈ ચૂક્યા છે આ બધી ચીજો. તો અરુણભાઈથી પણ બહુ વધારે ઉમ્મીદ છે કાંદિવલી ટીમની ભાઈ કે એક સરસ પરફોર્મન્સ કરે આ મેચમાં, ઉચ્ચ દરજાનું ફર્સ્ટ ક્લાસ ને ટીમને ફાઇનલમાં લઈ જાય ભાઈ. 3 બોલ 6 અને બહુ જ ડેન્જર કડક શોટ હતો. કવરના અંદર પણ પ્લેયર લગાડ્યો છે ભાઈ. પણ મિસ ફિલ્ડિંગ થતા 2 રન મળી ગયા છે એમને ભાઈ. ને સ્કોર થઈ ગયો છે 4 બોલ 8 રન. 4 બોલમાં 8 રન. 2 બોલ બાકી છે ભાઈ. અને જયેશભાઈ બોલિંગમાં 5મો બોલ લઈને અરુણભાઈના સામે. અને આ એકદમ પાવરફુલ શોટ. ભાઈ ફટાફટ આપણી મેચ ચાલુ કરો ભાઈ. બહારથી બોલ નો લાય તો ભાઈ તમને બધાને ખબર છે કાર્યકર્તા છે નાના છોકરાઓ ભાઈ બહારથી બોલ અંદર ફેંકી દો પ્લીઝ. તો મેચ જલ્દી ચાલુ થશે ભાઈ. ના લાસ્ટ મેચ પણ બહુ સરસ જોવા મળશે આપણને. તો ભાઈ પ્લીઝ કીપ સપોર્ટિંગ અવર કમિટી. આપણા ટીમના મેમ્બરને બધાને કહે છે ભાઈ. ભાઈ એક નવો બોલ દો. બીજો બોલ બહાર ગયો છે ગ્રાઉન્ડ ના ભાઈ. તમારા છોકરા નથી ભાઈ. કૈલાસભાઈ ને રિક્વેસ્ટ છે ભાઈ તમારા કોઈ કાર કે છોકરાઓ છે પણ ભાઈ બોલ ક્યાંય ખોવાઈ ગયો છે ભાઈ. તો ત્યાર સુધી ભાઈ બીજો એક નવો બોલ આપો. અને લાસ્ટ બોલ બચ્યો છે ભાઈ. વિજયભાઈ ને રિક્વેસ્ટ છે જ્યાં સુધી બોલ નથી આવતો તો ભાઈ થોડી તમારી ઝલક દેખાડી દો ભાઈ. તમને ભાઈ ને લાસ્ટ બોલ આ ઓવરનો. અરુણભાઈ તૈયાર રમવા માટે. અને રિવર્સ ભાઈ બહુ જ સારો બોલ નાખ્યો હતો જયેશભાઈ અપોઝિટ. ને એ શોટ એમ લોકોને કવરમાં રમ્યો છે. અને બહુ જ સારી રનિંગ કિશનભાઈની જે 1 ને 2 માં કન્વર્ટ કરી નાખ્યો ભાઈ. ને સ્કોર થઈ ગયો છે 1 ઓવરમાં 14 રન. બહુ સારું સ્ટાર્ટ બોસ. બાકી 2 ઓવર બચ્યા છે ભાઈ. અગર બોલ ગેમ બોલ આવી ગયો તો ભાઈ ગેમ બોલ નો ઉપયોગ કરજો ભાઈ. ગેમ બોલ માટે પણ તૈયાર રહેજો. ભાઈ થોડું જલ્દી કરજો ભાઈ. રાતનો સમય છે ભાઈ. અત્યારે દી આથમતો છે ભાઈ. સામેવાળી ટીમને પણ પૂરેપૂરો મોકો મળે એમ કરો ભાઈ. અને ગોવંડી કોલોનીની ટીમને કહે છે તમે જેટલું લેટ કરશો એટલું અંધારામાં રમવા મળશે. રાહુલભાઈ પ્લીઝ તમારા પ્લેયરને કહો. તમારા બેનિફિટ માટે બોલીએ છીએ અમે. એમ્પાયર ને વિનંતી છે ફટાફટ મેચ ચાલુ રાખજો. 1 ઓવર 14 રન. સુમિતભાઈ બોલિંગમાં છે ભાઈ જે લાસ્ટ ઓવરમાં બહુ સારા બોલિંગનો પરફોર્મન્સ કર્યું હતું ભાઈ. આગળ પાછી અમને એમની ટીમને અંદર લાવી છે ભાઈ. એવો જ પરફોર્મન્સની અપેક્ષા રાખે છે ભાઈ એમની ટીમ. ના ઉમ્મીદના માથે ખરા ઉતરવાની કોશિશ કરો સુમિતભાઈ. ને સામે છે સુમિત. ફટાફટ મેચ ચાલુ રાખજો ભાઈ. હલો અને કિશનભાઈ પ્લીઝ તમારું ગાર્ડ લેવો. મેચ ફટાફટ ચાલુ રાખો ભાઈ. લેટ કરશો 2 ટીમને તકલીફ થશે ભાઈ. અને ટીમ અરેન્જમેન્ટ પણ ફટાફટ કરો ભાઈ. સ્ટાર્ટ સ્ટાર્ટ સ્ટાર્ટ. ડીજે સ્ટોપ.
1 ઓવર 14 રન. સુમિતભાઈ બોલિંગમાં, કિશનભાઈ બેટિંગમાં અને બહુ અગ્રેસર થઈને ઊભા છે ભાઈ પાવર શોટ રમવા માટે. અને શોટ માર્યો છે ને મને લાગે છે આ 6 રન ચાલુ જશે ભાઈ. સિક્સર ભાઈ. કિશનભાઈના હાથમાં એટલી તાકાત છે ભાઈ, એમને ફિટનેસ ઉપર બહુ વધારે કામ કર્યું છે. જે લેવલનું એમનું બેટ સ્વિંગ થાય છે ભાઈ, હાફ શોટ ઉપર પણ ભાઈ ફોલો થ્રુમાં 6 ચાલુ થાય છે. અરે વાહ ડીજે વાહ, કૈલાસભાઈ ખુદ ઓપરેટ કરી જાય છે ભાઈ વગાડવા માટે. આ પણ હુનર છે એમના માટે ભાઈ. સ્ટોપ ડીજે સ્ટોપ, નેક્સ્ટ બોલ સ્ટાર્ટિંગ. એક બોલ 20 રન. 1 ઓવર 1 બોલ 20 રન થઈ ગયા છે ભાઈ. ભાઈ પ્લીઝ સ્ટાર્ટ ધ ગેમ. મેચ બોલ છે ભાઈ, મેચ બોલ. ભાઈ મેચ બોલ જ છે ભાઈ, એમાં કઈ ડિફરન્સ નથી આવ્યું. અને થોડું ઝડપ રાખો ભાઈ. ઘડી ઘડી કોમેન્ટ્રીમાંથી તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, કેમ કે ભાઈ મેચ પૂરી કરવી છે અમારે પણ. ને બીજો બોલ લઈને સુમિત, અગેન્સ્ટમાં ભાઈ કિશન, અને કિશનભાઈ પાછા રેડી પ્રોપર તરીકે છે અને પાછો મારી દીધો છે. છપડા આ ભાઈ આઉટ ઓફ ધ રૂફ ટીમ છે ભાઈ, છપરા પર સિક્સર મારી દીધો છે. લોંગેસ્ટ સિક્સ ઓફ ધ ડે બોસ. કિશનભાઈ જે 6 મારે, છપડા તો 6. ભાઈ બીજો બોલ આપો, ઓલ્ડ બોલ ગેમ બોલ આપો. અને ભાઈ એક સ્પેશિયલ પ્રાઇઝ નું એનાઉન્સમેન્ટ થયું છે કિશનભાઈ માટે. એમના પોતાના ભાઈ વિક્રમભાઈ એનાઉન્સ કર્યું છે કે અગર સતત 6 બોલ 6 સિક્સ મારશે તો એમને 5000 ને 1 ઇનામ દેવામાં આવશે. मैं निकला ओ गड्डी लेके. हेलो स्टॉप लीजिए स्टॉप. हेलो એલા પરી બેટ્સમેન નું કામ છે વિક્રમભાઈ, અમે નો કહીએ કે તમને ઈ ધ્યાન રાખવાનું છે, એડવાન્ટેજ તમને લેવાનો હોય. અમ્પાયર કહે છે તો એનો તો તમારો ફાયદો છે, તમે કયો. હાલો સ્કોર ક્યાં વારે? 2 બોલ 26 રન થઈ ગયા છે ભાઈ. ને બહુ સારું ક્રિકેટ રમતા કિશનભાઈ, હેટ્રિક માટે તૈયાર. ને મને લાગે છે મારી શકે છે, પણ બહુ સારો બોલ નાખ્યો આઉટસાઇડ ધ ઓફ બ્લોક, એકદમ બેટના નીચે પરફેક્શન સાથે. અને ખાલી 1 જ રન મળ્યો છે ને સ્કોર થયો 27 રન 1 ઓવર 3 બોલ ભાઈ. 9 બોલ બચ્યા છે. જેટલો વધારે સ્કોર બનાવે કાંદિવલીની ટીમ માટે આ બંને બેટ્સમેન એટલો સારો છે ભાઈ. ને અરુણભાઈથી પણ એ સ્ટ્રાઇક રેટથી રમવાની આપણે ઉમ્મીદ કરીએ છીએ, કેમ કે વિક્રમભાઈ સતત રાડો પાડે છે ભાઈ પેવિલિયનમાંથી. ફોર્થ બોલ ઓફ ધ ઓવર સુમિતભાઈના તરફથી ને અરુણભાઈ સ્ટ્રાઇકમાં. અને આ પણ એક સિક્સ છે આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ ભાઈ. અરુણભાઈ જુનિયર કાયરો બોલર. हेलो डीजे स्टॉप भाई ઉભો રહ્યો ભાઈ. બેટ્સમેને કોલ આપ્યો છે પાણી માટે, પણ ઓવર જ્યારે ખતમ થાય ત્યારે લઈ જાજો. 2 બોલ પછી બોલર ઓવર ખતમ કરે તો તમને પાણી લઈને આવવા અલાઉડ છે. ને ચોથો બોલ સુમિતભાઈનો અને હજુ એક સિક્સ અરુણભાઈનો. બેક ટુ બેક સિક્સ મારે છે અરુણભાઈ. દહીસરના પ્લેયર કોઈ બી કેચ પકડે 100 એક ઇનામ. દહીસરના છોકરા હો, દહીસરના છોકરા કોઈ બી કેચ પકડે બહાર 101 ઇનામ. હાલો
સ્કોર થઈ ગયો છે 39 રન. લાસ્ટ બોલ લેફ્ટ. પાછા અરુણભાઈ રેડી અને પાછો હજુ એક સિક્સ મારી દીધો છે ભાઈ અને અરુણભાઈ ને હેટ્રિક સિક્સ છે ભાઈ. આ બહુ જ પાવરફુલ બેટિંગ કરે છે અરુણભાઈ. હાલો Stop DJ, stop, stop. 31. સ્ટોપ ડીજે. સ્કોર Hello. જો છે સ્કોર સ્કોર થઈ ગયો છે 45 રન 2 45. ઓવર અને ભાઈ આ જ ઓવરમાં ઓનલી અને ઓનલી એક જ ઓવરમાં 31 રન વિથ 5 સિક્સેસ બોસ. બધાના કરી ઓવરમાં નાખે, પાવર ભાઈ 80% આવી તો નાખે. તાળી મારજો ભાઈ. ભાઈ બંને એન્ડથી બહુ પાવરફુલ બેટિંગ નું ભાઈ અહીંયા પરફોર્મન્સ દેખાડ્યું છે ભાઈ અને વિક્રમભાઈ એમનું મંત્ર આપતા બંને બેટ્સમેન ને ભાઈ એમને એડવાઇસ ઓલવેઝ કામ કરે છે ભાઈ કાંદવલીના પ્લેયર માટે. ને લાસ્ટ ઓવર છે ભાઈ થોડું જલ્દી રાખો ભાઈ જલ્દી કરો. અને ભાઈ એક ટાઈમ હતો જ્યારે કાંદવલીની ટીમ રમતી હતી ભાઈ બધા રમતા હતા મજા કરતા હતા પણ અત્યારે એક લેવલ થઈ ગયું લાગે પ્રોફેશનલ ક્રિકેટ પણ રમી રહ્યા છે ભાઈ ટુર્નામેન્ટના અંદર પ્રોપર ક્રિકેટનું પરફોર્મન્સ ભાઈ હેલો હેલો અને એનું પરફોર્મન્સ જોઈને ભાઈ અમારા નીતિનભાઈ સાથળિયા બહુ ખુશ થઈ રહ્યા છે ભાઈ. પ્લીઝ ભાઈ જલ્દી ટ્રાય કરજો ભાઈ નહીં તો વરસાદ આવશે ને ભાઈ તકલીફ થશે ભાઈ એવું ન કરશો. ઓવર જલ્દી જલ્દી સ્ટાર્ટ કરો લાસ્ટ ઓવર છે ભાઈ. વોટ અ શોટ વાહ ભાઈ વાહ અને કિશનભાઈ એકદમ પાવર ઇમ્પેક્ટ સાથે બેટિંગ કરતા દેખાઈ રહ્યા છે ભાઈ 7 બોલમાં 6 સિક્સ માર્યા છે અને ભાઈ આ સિક્સ સાથે 50 રન પૂરા થઈ ગયા છે કાંદિવલીની ટીમના 50 plus 1 become a 51 man. પાંચ બોલ હજુ બાકી છે બીજો બોલ લઈને બોલર કિશનભાઈના સામે અને ફોલ આગળ આવીને લેગ સાઈડમાં ભાઈ પુલ માર્યો છે અને આ પણ ફોર ચાલો ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ અને કિશનભાઈ બહુ જ પાવરફુલ ફોર્મમાં છે ભાઈ જે હિસાબથી બેટિંગ કરી રહ્યા છે ભાઈ અગર આવું જ પરફોર્મન્સ રહેશે તો કાંદિવલીનું સપનું પૂરું થઈ જશે ભાઈ ટુર્નામેન્ટ જીતવાનું. અને ભાઈ ગ્રાઉન્ડ અંદર કૂતરો હોય તો ભાઈ એને બહાર નીકળવાની કોશિશ કરો ભાઈ પ્લેયર્સ ને ભાઈ થોડું પ્રોબ્લેમ આવશે. ઓવરનો ત્રીજો બોલ કિશનભાઈ તૈયાર અને લેગ સાઈડમાં વાઇડ નાખી દીધો છે બોલરે. અમ્પાયર ડિસિઝન ઇઝ અ ફાઇનલ ડિસિઝન બોસ. ને સ્કોર થઈ ગયો છે 55 રન ભાઈ 4 બોલ બાકી છે. ઓ ના ઓર એક ઉપર પડી દીધો ભાઈ પણ આ જોઈએ શું થાય છે અને આજુ એક સિક્સ ભાઈ ઓય 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 વાહ ભાઈ વાહ કિશનભાઈ તમારો પાવર અને તમારી બેટિંગ ભાઈ ફૂલ એન્જોય કરી રહ્યું છે કાંદિવલી ટીમ ભાઈ. અને વિક્રમભાઈ પણ બહુ ખુશ છે ભાઈ. ભાઈ ભાઈ હાલો હજુ એક સિક્સ ભાઈ સેમ પ્લે સેમ બોલ સેમ સિક્સ. ભાઈ ભાઈ આવું લાગે છે કે ભાઈ જેરોસ્કોપી હતી આ શોટની ભાઈ અને કિશનભાઈ એન્જોય કરતા એમની બેટિંગ ને ગ્રાઉન્ડ ઉપર ને સ્કોર પહોંચી ગયો છે આઈ થિંક 68 રન બોસ. બે બોલ 68 રન 40 રન થઈ ગયા છે કિશનભાઈ ને તમારા ભાઈ
બે બોલમાં 10 રન મારશો તો 50 રનનું ભાઈ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે બોસ. ઓલ ટાઈમમાં એક ટાઈમ લખાવી શકો છો ભાઈ. શો યોર એબિલિટી. ઓ બોલ યોકર અને મિસ થઈ ગયા 50. પણ ભાઈ ટીમને સર હજુ એક બોલ બાકી છે ભાઈ. એક આઉટ થઈ ગયા છે. વેરી નાઇસ બેટિંગ ભાઈ. ગુડ બેટિંગ ભાઈ. કિશનભાઈ ની બેટિંગ જોઈને મજા આવી તો ભાઈ તાળીઓ ટીમનું ભાઈ સ્વાગત કરો ભાઈ. ટીમ માટે બહુ જોરદાર પરફોર્મન્સ કર્યું છે ભાઈ. અને એક એવા ડેન્જર પ્લેયર ભાઈ નોન સ્ટ્રાઇક થી જઈને ભાઈ અત્યારે પેવિલિયન નથી અંદર ગયા છે ગ્રાઉન્ડમાં. નામ છે ધનુભાઈ નંબર 1, ધ ડોન નંબર 1 ડી ને ભાઈ આ એક એડવાન્ટેજ મોકો અને ચાન્સ પણ છે ધનુભાઈને કે હું પણ લાંબા લાંબા સિક્સ મારી શકું છું ભાઈ. તો ભાઈ દેખાડો જરા એક બોલમાં તમારો પરફોર્મન્સ ભાઈ. બેટિંગ કિશનભાઈ બેટિંગ. આ મેચ નો લાસ્ટ બોલ અને ધનુભાઈ તૈયાર અને નો બોલ છે અને બોલરે નો બોલ નાખી દીધો છે. જે બોલ લેન્ડિંગ થશે આઉટ ઓફ ધ ક્રીઝ એના થ્રુ ભાઈ નો બોલ નો ડિસિઝન આપવામાં આવ્યું છે અને ધનુભાઈ ફ્રી હિટ છે તો આઉટ થવાના નથી પણ સિક્સ મારી શકો છો ભાઈ. અને ઘુમાવવાની કોશિશ અને બોલ મિસ થઈ ગયો છે ભાઈ. લાસ્ટ બોલમાં 1 રન આવ્યો છે ને સ્કોર પહોંચી ગયો છે આઈ થિંક 70 રન. 3 ઓવર 70
બોલ લઈને ધનુભાઈ તૈયાર અને આઉટ. ધ સેમ બોલ નાખ્યો છે સેમ જગ્યા ઉપર ધનુભાઈએ ને જે બોલ નાખ્યો તો જયેશભાઈ સ્ટ્રાઇક લેવા ગયા અને ભાઈ સ્ટ્રાઇક કરીને જે એમને અટેમ્પ કર્યો તો શોર્ટ એ જ લાગીને કેચ આવી ગયા ક્રીપરના હાથના. તો ભાઈ અટેમ્પ ફેલ થઈ ગયું ને એમ લોકો આઉટ થઈ ગયા છે પેવિલિયનની તરફ આવતા જયેશભાઈ. 3 બોલ 1 રન જે બહુ સારી સ્ટાર્ટ જોતી હતી એવી દેખાતી નથી ગોવંડી કોલોનીની ભાઈ, કેમ કે આજ સવારથી જ ભાઈ કાંદિવલી ટીમ બહુ જ વધારે પાવરફુલ પરફોર્મન્સ સાથે આપણું કામ કરી રહી છે ભાઈ ને સાંજ સુધી પણ એ ચીજ દેખાય ભાઈ. તો તમારી મહેનત એટલી છે તો ભાઈ એમનું ફળ પણ મળશે ભાઈ. રવિભાઈ આપણા દેવનાર કોલોનીના બેટ્સમેન જેમને લાસ્ટ મેચમાં મેચ વિનિંગ પરફોર્મન્સ કર્યું હતું. હલો ને ઉપર બોલ ઉડાડી દીધો છે ભાઈ અને કિશનભાઈ ભાઈ સ્ટાઇલિશ કેચ પકડ્યો છે ભાઈ પબ્લિકને દેખાડવાના કારણે. 1 હેન્ડ કેચ. આ પણ ભાઈ એબિલિટી બહુ મોટી ચીજ છે, બધાનું કામ નથી ને બીજી વિકેટ પડી ગઈ છે ભાઈ. 4 બોલ 1 રન 2 વિકેટ સ્કોર થઈ ગયો દેવનાર કોલોનીનો ભાઈ ને ઓલમોસ્ટ મને લાગે 4 બોલ નાખ્યા પછી જે એનર્જી લેવલ છે ભાઈ કોન્ફિડન્સ પડી ગયો છે દેવનાર કોલોનીની ટીમનો. અને અહીંયા જ સામે કાંદિવલીની ટીમ બહુ જ જોશના અંદર છે ભાઈ, હર્ષો ઉલ્લાસ સાથે બધા આપણું પરફોર્મન્સ કરી રહ્યા છે ભાઈ. દાદર ના ભાઈ દાદરમાં હજુ સુધી વરસાદ થઈ રહ્યો છે ભાઈ. મારી દાદરની નાત ફૂલ વરસાદનો અત્યારે ભાઈ મજા આણી રહી છે ને અહીંયાથી વિડીયો કોલ કરીને વિડીયો નાખ્યો ભાઈ અમને ને 4 બોલ થઈ ગયા છે. 5મો બોલ લઈને ધનુભાઈ તૈયાર. બીજી 1 વિકેટ લે તો હેટ્રિક થઈ જશે. મિસ થઈ ગયા છે પણ બહુ જ સરસ બોલ ભાઈ ધનુભાઈ. અને લાસ્ટ બોલ બચ્યો છે આ મેચનો. 5 બોલમાં ફક્ત ને ફક્ત 1 રન. પાવરફુલ પરફોર્મન્સ. અને ભાઈ કેપ્ટનના વિશ્વાસ માથે ખરા ઉતર્યા છે ધનુભાઈ. લાસ્ટ બોલ લઈને પાછા આવી ગયા છે અને હજુ એક યોકર. બહુ જ સારો બોલ ભાઈ. ફક્ત 2 રનનો ઓવર આપ્યો છે પાવર પ્લેના અંદર ને આવી બોલિંગ કરવી કઈ ભાઈ મામૂલી વાત નથી ને આ બધા ભાઈ ધનુભાઈની બોલિંગના ફેન પણ બેઠા છે આયા ભાઈ, તે બહુ ખુશ થઈ રહ્યા છે. સ્કોર છે 1 ઓવર 2 રન ને અત્યારે 12 બોલ 69 રન જોઈએ છે. ઓલમોસ્ટ ગેમ ખતમ થઈ ગઈ છે ને ભાઈ કાંદિવલી ટીમ ફાઇનલની અંદર જાતે દેખાય છે ભાઈ. ને જે હિસાબથી જે વોકિંગ સ્ટાઇલ છે વિક્રમભાઈની ગ્રાઉન્ડના અંદર, વિક્રમભાઈ ધ મેન વિથ એટીટ્યુડ ગ્રેટિટ્યુડ, એ આપણું અત્યારે નોલેજ બાંટી રહ્યા છે એમના છોકરાઓ સાથે. પ્રકાશભાઈ થોડું જલ્દી કરો. બીજો બોલ બીજા ઓવરનો પહેલો બોલ લઈને પ્રકાશભાઈ તૈયાર. ધ નંબર 100. 12 બોલ 69 રન. ઓલમોસ્ટ 12 બોલમાં 12 છક્કાની જરૂર છે ભાઈ. બહુ મોટી ચીજ છે પણ ભાઈ હોપ નો હારવાય. આજ નહીં તો કાલે, આ નહીં તો બીજી ટુર્નામેન્ટ ભાઈ, એના ઉપર તો બધા આપણે ચાલીએ છીએ ભાઈ. વિશ્વાસ રાખશું આજ નહીં તો કાલે પાછા સક્સેસ થશો ભાઈ. પહેલો બોલ ડોટ. 1 બોલ 2 રન. બીજો બોલ લઈને પ્રકાશભાઈ તૈયાર છે. લેફ્ટ આર્મ સીમર અને આ બોલ નાખ્યો પોઈન્ટ ઉપર ટેપ કરીને 1 રન લઈ લીધો છે ભાઈ. અને ગ્રાઉન્ડમાંથી વિક્રોલીની ટીમ અને તારદેવની ટીમ બંને જઈ રહ્યા છે ઘેરે. અને મારા બેસ્ટ ફ્રેન્ડ કિરણભાઈ, જે હું એમના માટે ભાઈ બહુ રિસ્પેક્ટ કરું છું, ગૌતમભાઈ ઉર્ફ ગોટિયા, નો પ્રોબ્લેમ, હાર્ડ લક ભાઈ, કમ બેક સ્ટ્રોંગ, અમે વિશ કરવી છીએ. અને કિરણભાઈ માટે તો બહુ વધારે મોહબ્બત છે ભાઈ. જે ચીજ એમને કરે છે ભાઈ એમની ફિટનેસના હિસાબથી આફ્ટર ધ એક ઓલું ઇન્સિડન્ટ થયું એના પછી પણ સલામ છે ભાઈ એમને. ને અજયભાઈ મારા 55 નંબર, ગીવ યોર રિપ્લાય મેન. અને આ ભાઈ બહુ જ જોરથી શોટ માર્યો છે ને આઈ થિંક 6 છે આ. ને એક આશાની કિરણ આવી છે ભાઈ 6 રન, પણ ત્યાં સુધી ભાઈ સુરજભાઈ આત્મી ગયા. સ્કોર થયો 10 રન 1 ઓવર 4 બોલ.
8 બોલમાં 8 છક્કા મારશે તો પણ ટાર્ગેટ પૂરો નહીં થાય ભાઈ. પણ પાવર પરફોર્મન્સ કરતા રહ્યો ભાઈ, નેક્સ્ટ ગેમ માટે તૈયાર થતા રહ્યો. 5મો બોલ પ્રકાશભાઈનો અને આ બીજો એક શોટ ગેપના અંદર, પણ અરુણભાઈ ઉભા છે, 1 જ રન મળશે. 1 ઓવર 5 બોલ 11 રન. ઓવરનો લાસ્ટ બોલ બાકી છે. ને અમારા અનિલભાઈ સતત ટ્રાવેલિંગ કરી જાય છે ભાઈ, ગામમાં કઈ કામ છે, દેશમાંથી આવ્યા પાછા દેશમાં પલાયન કરવું પડશે એમને ભાઈ, ને હક છે ભાઈ એમની ફિટનેસ ને. અને ભાઈ આપણો દેવીનો કરિશ્મો જુઓ, આખા મુંબઈમાં વરસાદ પડ્યો છે પણ આ દહેશતની જગતમાં વરસાદ નથી પડ્યો, તો એ આપણી દેવીની ધન કહેવાય અને આપણી દેવીની પુકાર કહેવાય ભાઈ. તો એ વાતની બહુ સારું લાગ્યું અને આ ટુર્નામેન્ટ આખું સક્સેસ જ થશે એવી ઈચ્છા છે ભાઈ. જય માતાજી. જેમ કે અનિલભાઈ આ વાત કરી કે ભાઈ બધે વરસાદ થયો પણ આ નથી થયો ભાઈ, તો આપણું કેવું એવું છે કે ભાઈ જ્યાં નાતની દુઆ અને નાતની પ્રાર્થના અહીંયા દેવી હંમેશા આવીને ઊભી રહી છે ભાઈ. અને અનિલભાઈ એમના એક બિહેવિયર અને વ્યક્તિત્વથી તો ભાઈ એમનું નામ તો પહેલાથી છે જ ભાઈ. તો ભાઈ આપણે એમ જ રહેવાનું છે, એમ જ ચાલવાનું છે, એમ જ બધું સામે આગળ રહીને કરવાનું છે ભાઈ. 2 ઓવર 11 રન. અક્ષય બોલિંગમાં છે ભાઈ, જે લાસ્ટ ઓવરમાં લેફ્ટ આર્મ સીમરમાં સારા બોલ નાખીને ગયા હતા ભાઈ. 6 બોલ બચ્યા છે. કાંદિવલીને ભાઈ એનો ઇંતજાર ખતમ કરવા માટે બીજી ફાઇનલ રમવા માટે બેક ટુ બેક. ના પહેલો બોલ લોંગ ઓફની દિશામાં શોટ મારી દીધો છે અને પ્રકાશભાઈએ ભાઈ બહુ સાધારણ ક્રિકેટનો ભાઈ આપણને દેખાવ કર્યો છે અને મિસ ફિલ્ડિંગ કરીને 4 રન આપી દીધા ભાઈ. 15 રન થઈ ગયા. હલો બીજો બોલ લઈને ભાઈ અક્ષયભાઈ રેડી અને પાછો સેમ શોટ સેમ જગા પર માર્યો છે ભાઈ ને પ્રકાશ ભગને થોડી વધારે એક્ટિવિટી કરાવી રહ્યા છે ભાઈ કવરની દિશામાં ને 2 રન જ મળ્યા છે ભાઈ. લાસ્ટમાં ભાઈ કોશિશ કરી રહ્યા છે સારી, પણ ભાઈ રમતું રહેવું જોઈએ. બેટ્સમેનનું નેમ છે પરેશભાઈ, ગોવંડી કોલોનીના પ્લેયર છે પરેશભાઈ, બહુ વર્ષથી રમે છે ને બહુ સારા માણસ છે, બિહેવિયરના ભાઈ, પોલાઇટ માણસ. ને ત્રીજો બોલ ઓવરનો અક્ષયભાઈનો અને પરેશભાઈ લેગ સાઈડમાં માર્યો પણ ફક્ત 1 જ રન આવશે ભાઈ. ત્રણ બોલ 14 રન થયા છે ભાઈ, 2 વિકેટ ને જે હિસાબથી સ્કોર હતો ભાઈ બહુ કમ છે ને ભાઈ આ 3 બોલ બાકી છે ને વોટર બોલ બહુ પાવરફુલ બોલ નાખ્યો તો ફૂલ સ્પીડના અંદર, જેટલી એમની તાકાત હતી પૂરી જોખી આપી અને ભાઈ બોલ બીટ થઈ ગયા છે, પગમાં લાગીને પાછળ રન ગયો હતો પણ રન નથી ભાગ્યા ભાઈ એમ લોકો. ને આ લાસ્ટ 2 બોલ બચ્યા છે ભાઈ મેચના, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ રન બાકી છે ભાઈ, બહુ વધારે રન જોઈએ છે. 15 રન થયા છે એમને, 56 રન બનાવવાના છે. 2 બોલ 56 અને અહીંયા ભાઈ બધી આશા ખતમ થઈ ગઈ છે ગોવંડી કોલોની ભાઈ, તો પણ ભાઈ સતત રમી રહ્યા છે મેચ. આ તો ક્રિકેટ છે ભાઈ. આજ કાંદિવલી આજે કાંદિવલીની ટીમનું બહુ જબરદસ્ત પરફોર્મન્સ હતું જેના કારણે ભાઈ એ ફાઇનલમાં આવી છે ને અરુણભાઈ ઓલમોસ્ટ ભાઈ એમના માટે બહુ ક્લેપ કરે છે ભાઈ. 2 બોલ નાખવાના છે ભાઈ ને હલો 1 બોલ નાખવાનો છે ભાઈ અને કીપિંગમાં કીપર છે 007 રાજેશભાઈ અને આ લાસ્ટ બોલ અને બોલને સન્માન દેતા પ્લેટ કરી છે અને મેચ ફિનિશ થઈ ગયું અને એમના પાવરફુલ